भाष्य आत्म स्वरूप अनादिनो विश्व होला सकल विभाग उपाधि धरती मनो औषधि होला सत्ता साधन मार्ग बनी संचर्यो होला। पति અને પત્ની રસ્તા ઉપરથી ચાલી રહ્યા હતા. પતિ 10-12-15 ડગલા આગળ અને પત્ની પાછળ, અને રસ્તાની અંદર આગળ ચાલતા ચાલતા પતિના નજરે અંદર સોનાની લગડી નીચે પડી જોયું. સોના અને એ પતિ એક જ કામ કર્યું, એ લગડી પર ધૂળ નાખી દીધી, સેટ પગથી ધૂળ નાખી દીધી અને પછી પોતે આગળ ચાલ્યો. પાછળ પત્ની આવી રહી હતી. થોડે આગળ નીકળીને પત્ની ભેગી થઈ અને ભેગી થયા પછી પત્નીએ પૂછ્યું કે તમે શું કર્યું, પગથી શું કર્યું? એટલે લગડી સોનાની હતી, એના પર ધૂળ નાખી, પણ નાખવાની જરૂર શું હતી? કે તને મોહ ન થાય એટલા માટે. પણ તમને લગડી દેખાણી, હું તો માત્ર પૂતગલ તરીકે જ જોઉં છું. સમાધિ રસની વાત આધ્યાત્મિક પૂજપાલ દેવચંદ્રજી મહારાજ આ સ્તવનના માધ્યમથી આપણને આપી રહ્યા છે. સમાધિ રસ પીવો છે. અભિનંદન સ્વામી પરમાત્માના સ્તવનની અંદર બહુ મજાની વાત લખી. ક્યું જાણો ક્યું વરી આવશે અભિનંદન રસ રીત ઉમિત પૂતગલ અનુભવ ત્યાગથી કરવી જશું પરતી થવું. પ્રભુ, તમારો પરમ રસ, તમારો સમાધિ રસ, એ સમાધિ રસ અમને ક્યારે પીવા માટે મળશે? આ સમાધિ રસ અમારે પીવો છે પ્રભુ. પ્રભુ, અમે સમાધિ રસને પી શકીએ એવું કંઈક તમે અમારા માટે કહી તો કરો. કારણ કે પ્રભુના શાસનમાં આપણે જન્મ્યા છીએ. આપણા બધાનું કર્તવ્ય એક જ છે, અને એ કર્તવ્ય છે સમાધિ રસને પીવાનું. બસ સમાધિ રસ કેવી રીતે પીવાય એની મહત્વની વાત એ છે, દોષો દ્વારા ઉત્પન્ન થયેલા સંકલેશોની પરંપરામાંથી મુક્ત બનીએ ત્યારે સમાધિ રસનું પાન થઈ શકે. જે દોષો આપણી ભીતર પડેલા છે, એ દોષો દ્વારા જે સંકલેશ થાય છે, જે અસમાધિ થાય છે, એમાંથી આપણે જેટલા અંશે બહાર નીકળી શકીએ એટલા અંશે સમાધિ રસનું પાન આપણે કરી શકીએ. પણ એક વસ્તુ નક્કી છે, સમાધિ રસ પીવો આપણા બધા માટે અનિવાર્ય છે. ન પીએ ત્યાં સુધી આપણને આપણા ભીતરની કોઈ અનુભૂતિ થઈ શકશે. અને આપણી વાત તો એ છે કે આપણે એકલા નથી પીવો, આપણે બધાને સાથે રાખીને પીવો છે. બધાને પીવો છે, મારે એક નથી પીવો, તમને બધાને પીવડાવો છે. બરાબર, તો બધાની સાથે પીવા માટે આવ્યા છે. તમને પીવડાવી, અમે પીએ, આપણે સાથે. સહનો ગુણક્તુ, ઉપનિષદનું વાક્ય છે, સહનો ગુણક્તુ. સાથે જમીએ, સાથે ખાઈએ, સાથે પીએ. સાધનાનો રસ્તો સાથે પણ પીવાય. ભોજનમાં અમે તમે સાથે ના બેસી શકીએ, પણ સાધનામાં તો આપણે બંને સાથે જ ચાલીએ. કે પ્રતિકોળમાં સાથે જ હોઈએ છીએ. સાધના પ્રતિકોળમાં આપણે સાથે જ હોઈએ છીએ. રોજ પ્રતિકોળમાં તમે કરો છો, અમે કરીએ છીએ. આપણે બંને સાથે મળીને સાધના કરીએ છીએ. વ્યાખ્યાનમાં પણ આપણે સ્વાધ્યાય જ કરીએ છીએ, પણ સાથે મળીને કરીએ છીએ. એનું સમજવાનું, હું બોલું છું, તમે સાંભળો છો, આપણે બધા સાંભળીએ છીએ. તમે પણ સાંભળો છો, હું પણ સાંભળું છું. આ સ્વાધ્યાય છે, આપણે સાથે મળીને કરવાનો છે. એટલે સમાધિ રસનું પાન બધાએ કરવું છે. તો સમાધિમાં સ્નાન કરવું છે, અને સમાધિમાં સ્નાન કરવા માટે પહેલી મજાની વાત કરી, જેને સુવર્ણ અને માટી એક સરખા દેખાય, જેને રત્ન અને પથ્થર બંને એક સરખા દેખાય, જેને કાચ અને હીરો બંને એક સરખા દેખાય, જેને સુખ અને દુઃખ બંનેમાં સમાન દૃષ્ટિ હોય, જેને જીવન અને મરણ વચ્ચે પણ કોઈ ફરક ન હોય, જેને સંસાર અને મોક્ષ વચ્ચે પણ કોઈ ફરક ન હોય, એનું નામ સમાધિ છે.
આવી દ્રષ્ટિ જેની પાસે છે એનું નામ સમાધિ છે. જે દ્રષ્ટિમાં ક્યાંય કોઈ ફરક જ નથી, જે પરિસ્થિતિ આવે, જે કંઈ આવે, માત્ર સ્વીકાર છે. ત્યાં સ્વીકાર છે ત્યાં સમાધિ છે, જ્યાં સ્વીકાર નથી ત્યાં સમાધિ ક્યારે પણ કોઈ શક્તિ નથી. બધું તમને એક સરખું દેખાય, બધું પૂતગલ સ્વરૂપ દેખાય. મેં પહેલા વાર્તા કરી હતી, સોનું હોય કે માટી હોય, રત્ન હોય કે પથ્થર હોય, કાચ હોય કે ડાયમંડ હોય, બધું પૂતગલ છે, બધું પૂતગલ છે. કેવી સમાન દૃષ્ટિ છે. અને એ સમાન દૃષ્ટિમાં ક્યારે પણ સંકલેશ પેદા થતો નથી. કારણ કે જ્યાં રાગ આવશે ત્યાં સંકલેશ થશે, જ્યાં દેશ આવશે ત્યાં સંકલેશ થશે, જ્યાં અહમ આવશે ત્યાં સંકલેશ થશે, ત્યાં અંદરથી કસાયો પેદા થશે. પણ રાગ દ્વેષ કે અહમ જ્યાં આવતો નથી ત્યાં સંકલેશ ક્યારે પણ પેદા થતો નથી. ત્યાં કસાયને આધીન આપણે બનતા નથી. અને એટલે જ જેને પણ સમાધિમાં જવું છે એને રાગ દ્વેષ અને અહમને તોડવા પડશે, અને એના ઉપર કંઈક અંશે પણ કંટ્રોલ પ્રાપ્ત કરવો પડશે. એટલે 2 દિવસ પહેલાના પ્રવચનમાં આપણે એ જ વાત કરી હતી કે રાગને તોડવા માટે વૈરાગ્ય જોઈએ, દ્વેષને તોડવા માટે પ્રેમ જોઈએ, અને અહમને તોડવા માટે સમર્પણ જોઈએ. બસ આ મસ્ત મજાની ઘટના છે. અહમને તોડવો છે, બેની વાત તો આપણે કરી દીધી છે. સ્ટેપ બાય સ્ટેપ આગળ જવું છે. અહમને તોડવો છે. અહમને કેવી રીતે તોડવું? ગૌતમ સ્વામી જે રીતે અહમને તોડી શક્યા, ગઈકાલે ત્યાંના પ્રવચનમાં મેં કહેલું, નવરોજીના પ્રવચનમાં, કે ગૌતમ સ્વામીએ પરમાત્માને જોયા અને પરમાત્માના સંમોહનમાં ડૂબી ગયા અને સમોષણ સુધી પહોંચ્યા. અને પરમાત્માએ જ્યારે એને કીધું કે તું સુખપૂર્વક આવ્યો છે, આ શબ્દે ગૌતમ સ્વામી પ્રભુના ચરણે ઢળી પડ્યા, સમર્પણ થઈ. અને એ સમર્પણની ધારા ગૌતમ સ્વામીમાં કેટલી સરસ રીતે ટોચ ઉપર પહોંચ્યા. અને કેવી સમાધિ, સમાધિ કેવી! એ અહમને તોડ્યા પછી, સમર્પણમાં ગયા પછી જે સમાધિ ભાવમાં એ લાગ્યા, એ સમાધિ કેવી ટોચ કક્ષાની હતી કે ભગવાન મહાવીરને શૈણિક મહારાજાએ પૂછ્યું કે પ્રભુ આપના 14,000 શિષ્યોમાં ચડતે પરિણામે કોણ છે? અને એ વખતે ભગવાને ગૌતમ સ્વામીની હાજરીમાં એટલું કીધું કે ધનનો એ મારે ચડતે પરિણામે છે. 14,000 શિષ્યોમાં એકનું નામ લેવાય અને બાકીનું નામ ન લેવાય તો આમ સાચું બોલો, બીજાને સાંભળ્યા પછી શું થાય? અવભાવ થવો જોઈએ. એ તો સાહેબે કહેવાય. વાસ્તવિક બહુ અઘરું છે. જ્યાં સુધી આપણું મન એ સમર્પણની ધારામાં આવશે ને ત્યાં સુધી જલ્દી આ વાતનો આપણે સ્વીકાર નહીં કરી શકીએ. અને એમાં જો આપણો અહમ આપણે તોડ્યો ન હોય તો 14,000 માંથી એકનું નામ લેવા આપણા મનમાં કમસે કમ થાય સારું આપણું નામ ભગવાને કેમ નથી? બહુ સારું છે, કોઈનું નામ લેતો નથી વ્યાખ્યા. મારી ટેવ જ નથી. એકાદ વ્યક્તિનું જો નામ દે બીજાનું નામ દેવાના તો આખું વ્યાખ્યાન છે દોડાઈ જાય. નહીં આમ તે બરાબર મન ઊંચું ઊંચું થયા કરે, મારું નામ ક્યારે આવશે? પછી છે સાંભળવામાં રસ નથી, એનું નામ સાંભળવામાં રસ નથી. આ તકલીફ છે. સાયકોલોજી છે આ બધી. અહમ વધારવાનું. અહમ એ જ કહું છું, આ અહમ જ છે ને. હું કોઈના ગુણાનુવાદને સહન ન કરી શકું, કે કોઈના પ્રમોદ ભાવ, કોઈના પ્રશંસાને સહન ન કરી શકું, એનો મતલબ છે કે મારામાં એટલો અહમ ભાવ છે. આપણી ઈચ્છા છે કે મારું નામ આવું છે, બીજાનું નામ આવે શા માટે? બસ આ અહમ. એની જગ્યાએ પ્રમોદ ભાવ. ચોક્કસ અહમ નીકળે તો જ પ્રમોદ આવે. અહમ ન નીકળે તો પ્રમોદ આવી ન શકે. ગુણાનું રાગ જ્યાં સુધી માણસ તીવ્ર અહંકાર નથી, ગુણાનું વાત ક્યારે પણ થઈ ન શકે. એ કરે પણ નહીં. એ પોતાની જાતને જ કેન્દ્રમાં રાખીને ચાલતો, બીજો એના નજરમાં ક્યારે પણ આવે પણ. ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું ચડતે પરિણામે ધનનો છે. ને ગૌતમ સ્વામી જે ઉછળ્યા, વાહ વાહ ધનનારી, શું તમારી સાધના છે! અનુમોદન હૃદયથી, માત્ર બોલવા પૂરતી નહીં. આનંદ શ્રાવકને ગૌતમ તો મિચ્છામિ દુક્કડમ દયા, એ સાચો છે. એ વખતે પણ આનંદ શ્રાવક પ્રત્યે કેટલો અહોભાવ છે.
કોઈ દ્વેષ બુદ્ધિ નથી. એક અહંકારને તોડ્યા પછી ગૌતમ સ્વામી કેવી ટોચ કક્ષાએ પહોંચ્યા છે. આપણે આ અહંકારને તોડવો છે અને અહંકારને તોડવા માટેની 3 સાધના આજે બતાવવાની છે. 3 પોઈન્ટ. સૌથી પહેલા અહંકારને તોડવા માટેની સૌથી મહત્વની ચીજ, હું કંઈ જાણતો નથી. આ એક સૂત્ર અપનાવી, હું કંઈ જાણતો નથી. જાણવા છતાં પણ હું જાણતો નથી, આ વાક્ય બોલવામાં અહંકાર તૂટી જશે. ગમતી નહીં, વાસ્તવિકતા બોલવું છે. હું જાણતો નથી. ખરેખર કહું, આ વાક્ય બહુ અઘરું છે. આ વાક્ય કરતા એ ભાવ અંદર પ્રગટ થવાનો એ અઘરો છે. એ અઘરો વાક્ય કદાચ બોલે જાય, પણ અંદર એ ભાવ ઉજાગર કરવો કેટલું અઘરું છે. હું કઈ જાણતો નથી, આ ભાવમાં રહેવું. ગૌતમ સ્વામી આ ભાવમાં હતા. નાનકડો પણ પ્રશ્ન કોઈ પણ વ્યક્તિ પૂછે, નાનો બાળક પણ નાનો પ્રશ્ન પૂછી દે તો ગૌતમ સ્વામી એમ કહેતા, મારા પ્રભુને પૂછીને કાલે જવાબ આપીશ. 4 જ્ઞાનના ધણી હતા, દ્વાસ સંગીના રચયિતા હતા, વિશિષ્ટ કોટીનું જ્ઞાન હતું એમની પાસે. જવાબ આપવો હોય તો એક જ મિનિટમાં સામાન્ય વ્યક્તિને જવાબ આપી શકે એવી સંપૂર્ણ શક્તિ એમની પાસે પ્રગટેલી હતી. જ્ઞાનનો ખજાનો હતો. આખી દ્વાસ સંગીની રચના કરી હોય, 14 પૂર્વની રચના કરી હોય, એની પાસે જ્ઞાન થોડું ઓછું હોય, એટલું વિશિષ્ટ જ્ઞાન હતું. અને છતાં નાનકડો પણ પ્રશ્ન પૂછે, નાનકડો બાળક, તો પણ ગૌતમ સ્વામી એમ કે આવતીકાલે ભગવાનને પૂછીને તમે તે કહીશ. જાણવા છતાં પણ કંઈ પણ ન કહેવું, આ અહમને તોડવાની ઘટના છે. જવાબ તો પ્રભુ આપશે, હું શા માટે? આપણી સ્થિતિ કેવી ખબર છે? વાત કરવું જાણતા હોય ને તો આપણે વચમાં ટપકી પડીએ કે પેલો પૂછે કે ન પૂછે, આપણે ધડાધડ શરૂ કરી દઈએ. તકલીફ છે આપણે. તમે જો વાસ્તવિકતા છે. 2 જણા વાત કરતા હોય અને એમાં જો થોડું ઘણું આપણે વિષયમાં જાણતા હોઈએ તો ટપક્યા વગર રહીએ છીએ. પેલો પૂછે કે ન પૂછે, હું જાણું છું, એની જાણકારી મારે તમને તો આપવી, કેવી રીતે આપવી? ગુરુજી આપની પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ આવા અહમને તોડવાના અને અધ્યાત્મના સાધનાના સરસ મજાના પાઠો શીખવા માટે આવતા હતા. એકવાર એક બહુ મોટો લેખક, બહુ મોટો ચિંતક, બહુ મોટો વિદ્વાન અને બહુ મોટો વક્તા, એને થયું કે મારી પાસે ભલે ગમે તેટલો પણ મારે ગુરુજી પાસે શીખવા માટે જવું છે. અને ગયું, પ્રેમથી ગયું. ગુરુદેવની પાસે જયા પછી એને વિનંતી કરી, મને આ પાઠ શીખવાડો. ગુરુજી આપે ધ ફોર્થ નામનું પુસ્તક લખ્યું છે. ધ ફોર્થ. ફોર્થ એટલે તુરિયા. તુરિયા એટલે અનુભવ. તુરિયા સ્થિતિ એટલે અનુભવની સ્થિતિઓ. એટલે અનુભવની સ્થિતિનું આખું એક પુસ્તક આ ગુરુજી આપે લખ્યું. અને એની પાસે પાઠ શીખવા માટે આ એક વ્યક્તિ પહોંચ્યો. ગુરુજીએ પેલો ચહેરો જોઈ લીધો. સદગુરુ હોય પેલા ચહેરો જ જોયો. તમે કયા ભાવથી આવ્યા છો ને તમારા ચહેરા પર પરખાઈ જાય. તમે લેવા આવ્યા છો કે આપવા આવ્યા છો એ તમારા ચહેરા ઉપરથી પરખાઈ જાય. કોઈ પણ વાત કરીને ગુરુને પણ શીખવાડવા આવ્યા છો કે ગુરુ પાસે શીખવા આવ્યા છો, ચહેરા ઉપરથી પરખાઈ જાય. ગુરુ હંમેશા ફેસ રીડિંગ ના માસ્ટર હોય. તમારા ચહેરા ઉપરથી ખ્યાલ આવી જાય. તમે ઢીલા ઢીલા આવતો ચહેરા પરથી ખ્યાલ આવી જાય કે આ કઈક અક્ષર ઢીલા લાગે છે. પછી સર એકાંતમાં પૂછીએ તો કયો કે નહીં કેવા હતા અમે? પછી એકાંતમાં પૂછીએ કયો કે નહીં અમે કેવા હતા? ચોક્કસ. એટલે તમે પૂછો ત્યારે ફેસ રીડિંગ જોઈને કહી દે.
એ પૂછો ત્યારે એમ લાગે ખરેખર આની પામવાની ઈચ્છા છે, ખરેખર આની પામવાની કંઈક યોગ્યતા પડી છે, તો 100% કહી દઈએ કે આટલું તારામાં જરા દોષ દેખાય છે, જરા સાવધાની રાખી થોડો સુધારો કરજે, કહી દે, ન કહેવાય એવું પણ નહીં. અને ગુરુને બધું કહેવાનો અધિકાર હોય જ, એટલે અમે કહી દઈશું, ચિંતા નહીં કરતા, આવજો. સાહેબ, તુરિયા એટલે શું? તુરિયા એટલે ચોથી ઉજાગર સ્થિતિ. ઉજાગર સ્થિતિ, નિદ્રા, સ્વપ્ન, જાગરણ અને ઉજાગર, 4 સ્થિતિનું 4 દશાનું વર્ણન આવે છે. આપણે ક્યારેક કરશું. તમારી જિજ્ઞાસા હશે તો હું બધું ખોલવાનો જ છું, હું ખોલવા તો આવ્યો જ છું. નિદ્રા, સ્વપ્ન, જાગરણ અને ઉજાગર આ 4 સ્થિતિ છે. અને અનુભૂતિ હંમેશા ઉજાગર અવસ્થામાં થાય, બાકી આગળની 3 અવસ્થામાં અનુભૂતિ ક્યારે પણ થઈ ન શકે. એટલે ધ ફોર્થ, ચોથી એ અનુભવની સ્થિતિ છે, ઉજાગર અવસ્થા, જેમાં જાગૃતિ છે, જેમાં અંશપ્લ દાતા દ્રષ્ટા ભાવ વગેરે ભળેલો છે. આવી જે મજાની સ્થિતિ છે, એ મજાની સ્થિતિ, એ ઉજાગર સ્થિતિ છે, એ 4થા નંબરની સ્થિતિ છે. અને એ સ્થિતિ એ આપણી અનુભવની સ્થિતિ છે. સંપૂર્ણ ઉજાગર અવસ્થા 13મે ગુણસ્થાનકે આવે, પણ ઉજાગરની ઝાંખી 4થા ગુણસ્થાનકથી શરૂ થાય. ગુરુજીએ પેલો ચહેરો જોયો, અને ચહેરો જોયા પછી એને કીધું કે ઠીક છે, તું લેવા આવ્યો છે, સારી વાત છે, પણ એક કામ કર, આ એક કાગળ આપું છું ને એક પેન આપું છું તને, થોડી વાર માટે ખૂણામાં બેસી જા, અને તું જેટલું જાણે છે ને એટલું બધું કાગળમાં લખી લા, પછી આગળના પાઠ આપણે શરૂ કરીશું. એક કાગળ ઉપર લખીને લઈ આવ, કાગળ આપ્યો, પેન આપ્યો, પેલો ખૂણામાં બેસી ગયો. 5 મિનિટથી નહીં થયું કે હું ક્યાંથી શરૂઆત કરું, આ જાણું છું, આ જાણું છું, એટલા બધા વિષયો જાણું છું, હું કયા વિષયથી લખવાની શરૂઆત કરું. 5-10 મિનિટ તો મૂંઝવણમાં પડી ગયો કે ક્યાંથી સ્ટાર્ટિંગ કરું, ઓપનિંગ ક્યાંથી કરું. 10 મિનિટ થઈ, હજી કોઈ અક્ષર પાડી શક્યો નહીં કાગળમાં, અને એમ કરતા 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 15-20 મિનિટ થઈ ગઈ, પણ એકાએક એને લાઈટ થઈ. ગુરુજીએ પહોંચેલા આત્મા છે, અનુભવી આત્મા છે, અને મને કાગળ અને પેન આપે છે, અને મને એમ કીધું જાણે એટલું લખીને લાવ. એટલે હવે ખબર પડી કે મારી પરીક્ષા જ કરી રહ્યા છે. હું લખીને જોઉં એટલે સમજી જાય કે હજી આને જાણવાનો અહંકાર પડ્યો છે, ત્યાં સુધી હજી પાઠને યોગ્ય બન્યો નથી. કેટલી મસ્ત વાત છે. અને પછી એ સાધક કોરો કાગળ લઈને ગયો ત્યાં, અને કોરો કાગળ લઈ જઈને પછી એને ગુરુજી એમને આપ્યો. ગુરુદેવ જોઈ, કઈ લખ્યું નથી, હું કઈ જાણતો જ નથી. હવે લાઈટ થઈ જાય. જે કઈ જાણતો નથી ને એનામાં જ કંઈક ભરી શકાય છે, જે કંઈક જાણે છે ને એમાં કંઈ ભરી શકાતું જ નથી. તમને એમ હોય કે હું જાણું છું, હવે મારા પાઠ આપવાના કયા રહ્યા તમને. એટલે તો પહેલા આપણે અહમથી ખાલી થવું પડે, અને જ્યાં સુધી આપણે ખાલી નથી ત્યાં સુધી ગુરુ આપણને ભરે પણ કેવી રીતે. ગુરુનું કામ તો છે ભરવાનું, પણ તમે ખાલી થાવ પછી ગુરુને ભરવાની મજા આવે. તમે ખાલી જ ન થાવ તો ગુરુ ભરે કેવી રીતે. અને પછી આ સાધકનું નામ હતું અસ્પષ્ટી. પછી ગુરુજી આપે એને જે પાઠો શીખવ્યા, 1 મહિના સુધી સાધના બેસો, 1 મહિના સુધી એક રૂમની અંદર 1 મહિનો બેસી ગયો અંદર. 1 મહિના પછી જયારે સાધનામાંથી બહાર કાઢ્યો, અને બહાર કાઢ્યા પછી ગુરુજી મને સાથે લીધું અને શહેરમાં નીકળ્યા. બજારમાં રોડ ઉપર ચાલી રહ્યા હતા, અને બધું ફરીને આવ્યા પછી અસ્પષ્ટીએ ગુરુજી આપને કહ્યું કે ગુરુદેવ, આખું સિટી જાણે નવું જ લાગે છે, આખું સિટી જાણે નવું જ લાગે છે. ગુરુએ એને કીધું કે મહિનામાં સિટી નથી બદલાય, તું બદલાઈ ગયો, તું અંદરથી બદલાઈ ગયો, તારી ધારા અંદરથી બદલાઈ ગઈ. આ સાધના. તમે ખાલી થાવ એટલે સાધનાથી ભરાઈ જાવ, અને ગુરુ આ જ કામ કરે, તમને ભરી દેવા. પણ પહેલી વાત આ છે, હું કઈ જાણતો નથી. જ્યાં સુધી હું જાણું છું એ સ્થિતિમાં હોઈશું ત્યાં સુધી આપણે કશું પામી નહીં શકીએ.
નોનિમ નામનો સાધક એક ગુરુની પાસે સાધના લેવા ગયો. ગુરુએ એને કીધું કે બેસ બેટા, કઈ વાંધો નહીં, તું મારા આંગણે આવ્યો છે, પહેલા હું તારું સ્વાગત કરું, થોડો આદર સત્કાર કરું, પહેલા તું ચા પી લે અને પછી આપણે સાધનાની વાતો શરૂ કરીએ. એક કપ રકાબી આપ્યા, અંદરથી ચાની કેટલી લાવીને પછી ગુરુ પોતે કપ રકાબીમાં ચા રેડી રહ્યા હતા. રકાબી કપ ભરાઈ ગયો અને રકાબી એ ભરાઈ ગઈ અને પછી ધીમે ધીમે ચા શેતરંજી ઉપર ઢળવાનું શરૂ થઈ ગયું. એટલે પેલો કે ગુરુદેવ, આ તો ઢળે છે શેતરંજી ઉપર, હવે બંધ કરો. તોય ગુરુએ ચાલુ રાખ્યું. એટલે બીજી વાર કહ્યું, ગુરુદેવ કેટલું બધું ઢળી ગયું, જુઓ તો ખરા, હવે તો બંધ કરો. તો કે એમ, આ કેમ ઢળ્યું? તો કે ભરાઈ ગયું. તો કે મારે એ જ તને કેવું છે, તું ભરાયેલો છે, હું નાખી તો ઢળી જ જવાનું છે બધું. એક વાત પૂછું, આ પ્રવચનની અંદર હું કોઈ ઐતિહાસિક પાત્રની વાત શરૂ કરું અને 2-4-5 વાક્યો બોલ્યા પછી તમને તરત ખબર પડી જાય કે આ વાર્તા આ જ છે, પછી એ સાંભળવાનો રસ આવે કે ખાલી ઠીક છે, વાતો જાણીતી છે, હું કઈ જાઉં, શું થાય? કન્યાસ ભદ્રંકરજી મહારાજ પાસે આજ મુંબઈના નવકાર મહામંત્રના બહુ મજાના આરાધક કિરણભાઈ, બહુ સાધક, ધ્યાન સાધના નવકાર મહામંત્રને બહુ સારી કરાવતા, અને સાધના લેવા ગયા કન્યાસ ભદ્રંકરજી મહારાજ પાસે. પહેલી વાતનામાં બેઠા અને પંડ્યાસજી મહારાજે શરૂઆત કરી. એક જંગલની અંદર એક સંત આવી રીતે જઈ રહ્યા હતા. તરત એમને કીધું, ગુરુદેવ પેલા ચંડકૌશિક નું દૃષ્ટાંત છે ને? અને એમને વાતના બંધ કરી દીધી, વાતના જ બંધ કરી દીધી અને કહી દીધું કે તું હવે 3 દિવસ માટે વાતના માટે સસ્પેન્ડ, 3 દિવસ વાંચના નહીં હતા. ભૂલ શું કરી? બીજું તો કોઈ ભૂલ નહોતી એમ, હું જાણું છું. કોઈ વિનયમાં, વંદનમાં બીજું કોઈ ભૂલ નહોતી, ગુરુ પ્રત્યેના અહોભાવમાં કોઈ કચાશ નહોતી, બધું સરસ હતું. માત્ર ભૂલ એક જ હતી કે તમે જે બોલ્યા એ તો મને ખબર છે, હું જાણું છું, બસ પતિ. ગુરુ કે તું જાણે છે તો 3 દિવસ આરામ કર, પણ 3 દિવસ પછી વાત. મારે તમને એ જ કહેવું છે કે આપણને જાણવાનો કેટલો બધો અહંકાર છે. હું કંઈક જાણું છું, આ જાણવાના અહંકારમાંથી આપણે બહાર નીકળવું પડશે. નહીં નીકળીએ ને ત્યાં સુધી આપણું કામ નહીં થાય. સ્થૂલીભદ્રજીએ આ જીન શાસન જાણવાનું પ્રદર્શન કર્યું, જાણવાનું પ્રદર્શન કર્યું છે. સ્થૂલીભદ્રજીને ખબર પડી ગઈ કે મારી 7 બહેનો મને વંદન કરવા માટે આવી રહી છે અને એમને સિંહનું રૂપ કરી નાખ્યું. પૂર્વ ભણતા 10 પૂર્વ ભણી ગયા ભદ્રભાવ સ્વામી મહારાજ પાસે હિમાલયની અંદર, અને 10 પૂર્વ ભણાયેલા એટલે એમાં વિદ્યા પ્રભાત નામનું પૂર્વ પણ આવી જાય, અને એટલી બધી મંત્રો, એટલા બધા મંત્રો એની અંદર આવતા હોય, અને મંત્રની સાધના ગુરુ આપે એટલે મંત્ર સિદ્ધ થઈ જાય. એવા મંત્રોની સિદ્ધિ એમને વિદ્યા પ્રભાત અને મંત્ર પ્રભાત આ બધા પૂર્વમાંથી થઈ, અને એનો પ્રયોગ એમને પોતાની બેનને હું કંઈક જાણું છું એ બતાવવા માટે કર્યો. પ્રશ્ન વાત તો આટલી જ હતી, બીજી કઈ વાત નહોતી. હું જાણું છું, મારી પાસે આવા મંત્રો છે, આવા મંત્રોની સિદ્ધિ મારી પાસે છે, એ બતાવવા માટે પોતે સિંહનું રૂપ ધારણ કરી દીધું. અને બહેનો બે ભદ્રભાવ સ્વામી મહારાજ પાસે ગુરુદેવ એમને વંદન કરીને પછી પૂછ્યું, ભાઈ મહારાજ સામેની ગુફામાં જાઓ, ત્યાં તમને મળશે. અને બહેનો બધી ત્યાં આવી.
ત્યાં ગઈ તો એમને સિંહનું રૂપ જોયું ને એકદમ સ્તબ્ધ થઈ ગઈ. ભાઈ તો દેખાતા નથી, સિંહ છે. નક્કી સિંહે ભાઈને ફાડી ખાધો હશે એટલે એમની હાજરી દેખાતી નથી. એકદમ મૂંઝવણમાં પડી ગઈ. પાછી દોડીને ગઈ ભદ્રભાવ સામે મારી પાસે. ગુરુદેવ ત્યાં તો સિંહ છે, ભાઈ મારા નથી, સ્થૂલીભદ્રજી નથી. ગુરુએ કીધું એક મિનિટ ઉભી, એક મિનિટ ઉભા. આંખ બંધ કરીને ગુરુદેવે બધું દૃશ્ય જોઈ લીધું. એ 14 પૂર્વી હતા અને તરત એમને કીધું જાઓ, ફરી ત્યાં જ જાઓ, એક ગુફામાં તમને સ્થૂલીભદ્રજી મળશે, જાઓ ત્યાં જ, ત્યાં જ જાઓ. એક જ મિનિટ પહેલા જઈને આવ્યા છે અને ફરી પાછા ત્યાં જ જવાનું કે આમ સામે આપણે દલીલ ન કરીએ. ગુરુદેવ એક મિનિટ પહેલા તો જઈને આવ્યો, દલીલ ન કરીએ આપણે, કહીએ કે ના કહીએ? કહીએ જ ને, સીધી વાત છે ને. એક મિનિટ પહેલા જોઈને જ આવ્યો છું, હવે ફરી ત્યાં જવાનું કામ શું છે? મને ખબર જ છે ત્યાં કઈ સિંહ છે, બીજું કઈ છે જ નહીં. અને ગુરુ કહે છે તમે ત્યાં જ જાઓ. એક પણ બેન, એક પણ સાધ્વીજી મહારાજ, 7 માંથી એક પણ સાધ્વીજી મહારાજ કોઈ દલીલ નથી કરતા. ગુરુએ કહ્યું છું ત્યાં જાઓ, ફરી પાછા ત્યાં. ડર ન લાગે? ડર ન લાગે? એકવાર દોડીને આવ્યા હતા, એકવાર ડરીને પાછા આવ્યા હતા, ડર ન લાગે? સિંહ છે તો ગુરુનું રક્ષા કવચ એવો જ ડર લાગે. ગુરુનું રક્ષા કવચ છે. એ એકલા હોત તો ડર લાગી જાય, પણ એને ખબર છે કે બાજુમાં ભદ્રભાવ સ્વામી મહારાજ બેઠા છે. આટલો મોટો રક્ષા કવચ, 14 ગુરુનું રક્ષા કવચ છે, પછી આપણે ડરવાની ક્યાં જરૂર છે? અને સિંહ હોવા છતાં ગુરુ આપણને મોકલે છે, એનો મતલબ એ છે કે ડરવાની કોઈ જરૂર નથી. સિંહ હોવા છતાં ગુરુ મોકલે છે અને ગુરુ એના જ્ઞાનમાં જોઈ લીધું છે. જે જોવાનું હતું બધું જોવાઈ ગયું છે. મારી વાત એ છે, 1 મિનિટ પહેલા જઈને આવ્યા હોય, તમે અહીંથી છે ને ઉપર આવો, બધું નીચે જોઈને જ આવ્યા હો, ઓફિસમાં કોણ છે ને કોણ નહીં, ત્યાં કોણ બેઠું છે બધું જોઈ લીધું. અને અમે તો કહીએ કે જાઓ જરા નીચે જોજો, પેલા ભાઈ નીચે બેઠા જરા જોઈ જાઓ અને બોલાવતા આવો. તમે શું કહો? નથી સાહેબ, હું જોઈને જ આવ્યો છું. નથી. આપણો જવાબ શું એ બોલ? એમ જ કહીએ ને, સીધા નીચે ઉતરી જઈએ એ વિનય, એ સ્વીકાર છે જ નહીં આપણી પાસે. સાથે સાથ બહેનો ત્યાં સ્થૂલીભદ્રજી હાજર, સિંહમાંથી પાછા ટ્રાન્સફર થઈ ગયા. વંદન કર્યું, બધું કર્યું, બધું પતી ગયું, બહેનો વિદાય થઈ ગઈ અને પાઠ લેવા માટે આવ્યા ત્યારે ભદ્રભાવ સામે મારે કહી દીધું બસ બા, હવે તારા પાઠ નહીં. સ્થૂલીભદ્રજી પૂછ્યું પણ કેમ ગુરુદેવ, હવે કેમ નહીં? તો કે નહીં, હવે આગળના પૂર્વ ભણવા માટે તું અપાત્ર બની ગયો, હવે તને ન અપાય. પતી ગયું, પરીક્ષામાં ફેલ. તને જે આપ્યું હતું એ તને પચ્યું નથી, અને જે પચે નહીં એને નવું અપાય. ગુરુની પાસે પણ કેવી ખટકાઈ હશે. હિંમત ભેર ચોખ્ખે ચોખ્ખું એમને કહી દીધું હવે તને કઈ નહીં, તું અપાત્ર બની ગયો, તને કઈ ના. તે મંત્ર દ્વારા જે કઈ તને મળ્યું હતું એ તે તારી બહેનોને બતાવવા માટે પ્રદર્શન કેમ કર્યું? જ્ઞાનનું અજીર્ણ તને થઈ ગયું, 10 પૂર્વ ભણી ગયો અને તો લાગે મોટો થઈ ગયો. આવો અહંકાર, બતાવવાનો અહંકાર, હું જાણું છું એનો અહંકાર નહીં ચાલે. હવે તને કશું મળશે નહીં, તારે જવું તો જા. સ્પષ્ટ ના પાડી દીધી ગુરુદેવ. આના ઉપરથી નથી લાગતું કે કોઈ પણ આગમ કે કોઈ પણ સાધના મેળવવા માટે આપણે પહેલા અહમને તો તોડવો જ પડે. અહમ તોડ્યા વિના કોઈ સાધના મળી જશે. અને એટલા માટે તો પરમાત્માના શાસનની અંદર સૌથી પહેલા મહામંત્રમાં સૌથી પહેલા નવો પદ છે. તમે ઝૂકો, તમે નવો, ત્યાંથી સાધનાની શરૂઆત થઈ. જ્યાં સુધી અંદર નમન ભાવ કે નમસ્કાર ભાવ આવતો નથી ત્યાં સુધી સાધનાની શરૂઆત ક્યારે પણ થઈ શકતી નથી. અંદર નમસ્કાર ભાવ જોઈએ, માત્ર નમો બોલવા પૂરતી આ વાત નથી કરતો.
આપણે એટલા લઘુ બની જઈએ, એટલા નમ્ર બની જઈએ, એટલા આપણે સરળ અને ઈચ્છી બની જઈએ કે આપણી પાત્રતાને આપણે પ્રગટ કરી શકીએ. જે નમ્ર બને, જે લઘુ બને, એની જ પાત્રતા પ્રગટ થાય. જે અહમમાં જાય, જે ગુરુ બને, જે ભારેખમ બને, એની પાત્રતા ક્યારેય પણ પ્રગટ નહીં. વજન ઓછું હોય ને તો પાત્ર તરે, અને વજન વધારે હોય તો પાત્ર બસ બહુ સીધી વાત છે. બોલો, આપણું પાત્ર અહંકારથી ભરેલું છે કે આપણું પાત્ર અહંકારથી હળવું થયેલું છે? તો અહમને તોડવા માટે પહેલું સૂત્ર, હું કાંઈ જાણતો નથી. આજે 3 સૂત્રો પૂરા કરવા છે, થાય તો કરી. બીજું સૂત્ર છે, બહુ મજાનું સૂત્ર છે બીજું, હું કાંઈ નથી. હું કાંઈ નથી. એકમાં તમારે જ્ઞાનના અહંકારને તોડવાનો છે. હું કાંઈ નથીમાં તમારે તમારા વ્યક્તિત્વના અહંકારને તોડવાનો છે. હું કાંઈ નથી એ ભાવ આવવો બહુ મુશ્કેલ છે, કારણ કે બહાર નીકળ્યા પછી તરત આપણે હું કાંઈક છું એમાં જ આપણે રમીએ છીએ, એમાં જ ચાલીએ છીએ. હું કાંઈક છું. આપણી સામે કોઈ પણ પડકાર આવે તરત કે હું કાંઈક છું, હું કઈ જેમ તે વ્યક્તિ છું કઈ. હું કાંઈ નથી, આ ભાવ લાવવો પણ ઘણો બધો અઘરો છે, ઘણો અઘરો છે, વાસ્તવમાં અઘરો છે. આજે મારે તમને જે 3 પોઈન્ટ બતાવવા છે ને એ પ્રેક્ટિકલ જીવનમાં લાવવા ઘણા બધા અઘરા છે, અને ન આવે ને ત્યાં સુધી અહમ સાવ નષ્ટ નહીં થાય. અને એના વગર સાધનામાં આપણે ક્યારે પણ આગળ નહીં વધી શકીએ. ન્યાયાચાર્ય ન્યાય વિશારદની પદવી પ્રાપ્ત કરી ઉપાધ્યાય યશુજી મહારાજે કાશીમાં જઈ વાદ વિવાદ કરવા માટે આવેલા કાશીના કેટલાક પંડિતોને પણ એમને હરાવી દીધા, અને એમને ત્યાંના રહેલા પંડિતોએ વિરોધ આપ્યું ન્યાયાચાર્ય ન્યાય વિશારદ. એક અજૈન પંડિતો જૈન સાધુ ભગવાનને આવું વિરોધ આપે એ જૈન શાસન માટે ગૌરવની વાત છે. બહુ જૈન શાસનનું મોટું ગૌરવ ઉપાધ્યાયજી મહારાજે એ વખતે ત્યાં કાશીમાં ધજા લહેરાવી દીધી જૈન શાસન. અને એ જ્યારે ત્યાંથી નીકળ્યા એક પછી એક ગામ વટાવતા ગુજરાતમાં એમનો પ્રવેશ થયો. અને ગુજરાતમાં પ્રવેશ કર્યા પછી એક નાનકડા ગામની અંદર ક્યાંક પહોંચ્યા અને એમનું પ્રવચન થયું. વિદ્વત્તા ગજબનું પ્રવચન, જોરદાર, પબ્લિક હેડ ભરાવી. પ્રવચન પૂરું થયું પછી બધા નીકળી ગયા. એક 80 વર્ષના માજી ઉભા રહ્યા અને ઉપાધ્યાયજી મહારાજ પ્રવચનની પાટ ઉપરથી પોતાના આસન ઉપર જઈને બેઠા. માજી ત્યાં જઈને ગુરુદેવને વંદન કર્યું. વંદન કરીને કીધું, ગુરુદેવ આપ બહુ શ્રમિક છો, 1-1.5 કલાક આપે બહુ ધારદાર પ્રવચન કર્યું છે, થોડા થાકેલા તો હશો જ આપ, છતાં એક નાનકડો પ્રશ્ન પૂછવો છે, આપની અનુમતિ હોય તો, એ તો હું પછી આવીશ. બહુ વિનયપૂર્વક રજા લઈને પ્રશ્ન પૂછવાની વાત કરી. અને ઉપાધ્યાયજી મને થયું ચલો માજી છે 80 વર્ષના છે, નાનકડો પ્રશ્ન છે તો પૂછી લેવા દો, જવાબ આપી દઈએ. અને માજીએ પહેલો પ્રશ્ન પૂછ્યો, ગુરુદેવ ભગવાન મહાવીર સ્વામીના પહેલા ગણધરનું નામ શું? સામાન્ય પ્રશ્ન, એ બહુ વિશેષ પ્રશ્ન તો નહોતો. કે ભગવાન મહાવીરના પહેલા શિષ્ય અને પહેલા ગણધર કોણ? આપણે બધાને ખબર છે, ગૌતમ સ્વામી મહારાજ. ઉપાધ્યાયજી મેં કીધું કે ગૌતમ સ્વામી. જી સાહેબ. સાહેબ ગૌતમ સ્વામીને કેટલા જ્ઞાન હતા? બીજો પ્રશ્ન. અને ઉપાધ્યાયજી માટે ગૌતમ સ્વામીને 4 જ્ઞાન હતા. મધ્યશ્રુત અવધિને મને પર્યંત વિશેષ જ્ઞાન, 14 પૂર્વનું, દ્વાસ સાંગીનું બધું જ્ઞાન એમની પાસે હતું. તો કે બહુ સરસ સાહેબ, આપની પાસે આટલું જ્ઞાન છે કે આપ આપની ઠવણીમાં 4 ધજા રાખો છો, તો ગૌતમ સ્વામી કેટલી રાખતા હતા? ત્યાં અટકી ગયા ઉપાધ્યાયજી મહારાજ. આનો કોઈ જવાબ? તમે તમારી છવણીમાં 4 ધજા લટકાવો છો. હું જીતીને આવ્યો, જીતીને નિશાની તરીકે અને એના પ્રસિદ્ધિ તરીકે
અહમના પ્રતીક તરીકે તમે તમારા ઠવડી ઉપર 4 ધજા લટકાવો છો, તો તમારા કરતા ગૌતમ સ્વામી પાસે વધારે જ્ઞાન હતું, વિશિષ્ટ હતું, વિશુદ્ધિ પણ તમારા કરતા વધારે હતી, બધું હતું, તો એ કેટલી ધજા રાખતા હતા? પ્રશ્ન બહુ માર્મિક હતો માજી. ઉપાધ્યાયજી મને થયું કે આ એક માજી મારી કાનની બટ પકડવા નીકળ્યા ખરા, અને ઉપાધિ મને ચોટ લાગી તરત જ. ત્યાં ને ત્યાં બધી ધજા હાથમાં લીધી, તાગીને પોકો કરીને નાખી દીધી એક પછી. માજી ભૂલ થઈ ગઈ, હવેથી આવું નહીં કરું. કેટલી સરળતા છે! ભલે અહમ હતો, પણ કોઈક સમજાયો તો સ્વીકાર કરવાની પણ પૂરેપૂરી તૈયારી. અને ત્યારથી આ જાણવાનો અહંકાર એમનો નીકળી ગયો. હું કાંઈક છું એનો અહંકાર અંદરથી નીકળવાનો. તમારી પાસે જે છે એટલું જ બતાવો કે એના કરતા વધારે બતાવવાનો પ્રયત્ન કરો. એક નાનકડો પ્રશ્ન છે. છે એટલું બતાવવાનો પ્રયત્ન કરો કે છે એના કરતા વધારે બતાવવાનો પ્રયત્ન કરો છો? સાત તો તકલીફ છે. સૌથી મહાન સંકલેશનું કારણ જ આ છે. મારી પાસે જે છે એના કરતા હું વધારે બતાવવાનો પ્રયત્ન કરું છું, એનો મતલબ એ છે કે એટલો અહંકાર મારી પાસે વધારે છે. આ બતાવવાની ભૂખ અહંકારમાંથી જ જન્મે છે. એક ભાઈને એવો એક પ્રસંગ જીવનમાં બન્યો. એના યુવાન દીકરીને જોવા માટે કોક આવ્યું, સગાઈને લગ્ન. અને પિતાજી એને સપ્તાહ રાખેલો, તને કંઈ પણ પૂછે ને એનો જવાબ થોડો વધારો કરીને આપજે. એટલે પેલા ભાઈએ પૂછ્યું, તમારે ત્યાં ગાડી એક તો નહીં, એક હોય 3-4 ગાડીઓ આપે. બંગલો એક તો ખરો ને, ફ્લેટ એક તો ખરો, અરે હોય 3-4 ફ્લેટ આપણી પાસે. ફેક્ટરી એક કે હોય 3-4 ફેક્ટરી આપણી પાસે. હોય કે ન હોય પણ દીધે જ રાખી. અને એમ કરતા કરતા દીકરાને થોડી ખાંસી આવી ગઈ. એટલે બધા ભાઈ તમને ખાંસી હોય નિમોનિયા થઈ ગયો છે. બધું જ વધારે કહેવાનું એટલે આમાં વધારે કરી નાખ્યો. બતાવવાની ભૂખ એવી ખતરનાક છે ને કે ક્યાંક માણસને ફસાવી દે. બહુ મજાનું એક આ સૂત્ર, હું કાંઈ નથી, હું કાંઈ નથી, મારી પાસે કાંઈ નથી. એક આ વ્યક્તિત્વનો અહંકાર જો તૂટી જાય તો આપણું કામ થઈ જાય. આપણે તો મુશ્કેલી એ છે હું જ છું, હું કાંઈ નથી જગ્યાએ હું જ છું એ ભાવમાં આપણે રમતા હોઈએ છીએ. હું જ છું. કોઈ પણ પડકાર આવે એટલે હું છું બતાવી દઉં, બતાવવાનો ભાવ અંદરથી ક્રિએટ થઈ જાય છે. ગાંધીજીને મળવા માટે એ વખતના જમાનાના જનરલ કરિયપ્પાના મોટા ભાઈ ગાંધીજીને મળવા માંગતા. ગાંધીજી જ્યાં હતા ત્યાં પોતે પહોંચી ગયા. ત્યાં એક વ્યક્તિ બેઠો હતો બહાર, અને પેલા ભાઈએ પૂછ્યું, મારે ગાંધીજીને મળવું છે, મને કેટલા વાગે મળશે? કે ગાંધીજી 4 વાગ્યા પહેલા કોઈને મુલાકાત આપતા નથી, તમને 4 વાગે પડશે. હજી 12 વાગ્યા છે, 4 કલાક તમારે વેઇટ કરવી પડશે, 4 કલાક રાહ જુઓ.
પેલો કે ગાંધીજીને કહે કે જનરલ કરી આપવાના મોટા ભાઈ તમને મળવા માટે આવ્યા છે, મને તાત્કાલિક અપોઇન્ટમેન્ટ આપે, 4 કલાક મારાથી નહીં બેસો. પણ પેલા કીધું કે નહીં, ગાંધીજીના પ્રિન્સિપલમાં કોઈ ફેરફાર થતો નથી. એ શિસ્તના આગ્રહી છે અને શિસ્ત બધા ચાલે છે, એટલે નિયમ એટલે નિયમ. અહીંયા તમે એમના મોટા ભાઈ હોય કે કોઈ પણ ખોટા ભાઈ હોય, જે હોય તે 4 વાગ્યા પહેલા તમને કઈ પ્રવેશ નહીં મળે. નક્કી છે, બેસવો તો શાંતિથી બેસવો, અને જવું હોય તો જઈને 4 વાગે પાછા આવજો. પણ તું જઈને વાત તો કર. તો કે વાત કરવાની કોઈ આવશ્યકતા નથી, નિયમ અહીંયા આ જ છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. બેસવું હોય તો બેસો, જવું હોય તો જાઓ. પેલા થયું કે 4 વાગે સુધી બેસવું તો પડશે જ હવે. મનને મારીને, મનને સમજાવીને 4 વાગ્યા સુધી બેઠો, કારણ કે મળવું હતું. 4 વાગ્યા એટલે પછી એ 12 ઉભેલા ચોકીદારે કીધું કે ચાલો હવે 4 વાગ્યા છે, હવે તમને ગાંધીજી મળશે, ગાંધીજી મળશે. અને ભાઈ એને અંદર લઈ ગયા. અંદર લઈ ગયા પછી ગાંધીજીની સીટ ઉપર જ પેલા ભાઈ બેઠા, અને માથે જે થોડું ઘણું કાકડી જેવું બાંધ્યું હતું એ કાઢી નાખ્યું. બોલો કે હવે તો કે તમે જ ગાંધી, તો કે હું જ ગાંધીજી છું. હવે સ્થિતિ કેવી થઈ પેલા ભાઈની બિચારા? અત્યાર સુધી તો બહુ વૃક્ષ વ્યવહાર કર્યો એની સાથે. એ જ ગાંધીજી હું કંઈક છું. જયારે હું કંઈક છું છે ત્યારે વ્યવહાર આપણો વૃક્ષ બની જાય છે, અને હું કાંઈ નથી એ ભાવ આવે છે ત્યારે વ્યવહાર આપણો એકદમ સુમધુર બની જાય છે. તમારા જીવાતા જીવનની અંદર પણ જયારે તમે કંઈક છો અહંકાર લઈને ચાલશો તો તમારા વ્યવહારમાં કર્કશતા આવશે, અને તમારા જીવનમાં તમે જયારે હું કાંઈ નથી એ ભાવ આવશે ને ત્યારે તમારા વ્યવહારમાં મૃદુતા અને મધુરતા આવશે, કોમળતા આવશે. તમે બધાની સાથે એક સરખી રીતે સરસ રીતે વાર્તાલાપ કરી શકશો, કારણ કે હું કાંઈ છું નહીં એ ભાવ તમારી પાસે પડે છે. આમ પૂછું, અહીંથી બહાર નીકળ્યા પછી હું કાંઈ છું એ ભાવ છે કે હું કાંઈ નથી એ ભાવમાં તમે રમતા હોવ છો? કયા ભાવમાં રમતા હોવ છો? કેમ અઘરો છું? એક નાનકડી પણ ઘટના બની જાય ને તરત જ હું કાંઈક છું એ ભાવ આવ્યા વગર રહેતો આવી જ જાય. આ નીકળતું જ નથી. અને એમ લાગે જાણે હું જ વડીલ છું ને હું જ મોટો છું ને હું જ જાણે કરતા હતા છું ને હું જ બધું. એટલે આ ભાવ આપણો છે ને એ થોડોક જરા વિચારવા જેવો તો છે. મોરબીના નવાબ મોરબીમાં એમની સવારે નીકળે, એ જે બગીમાં નીકળતા બગી આખી સવારે રાજમાર્ગ ઉપર નીકળે ને એક લોકો એમને સલામ ભરવા માટે ઉભા. મોરબીના નવાબ હતા. એક લોકો સલામ ભરતા હોય અને રાત સવારી પાછી બધાની સલામી ઝીલીને પાછી હોય. એ જ મોરબીના નવાબ જયપુર ગયા, અને એમનું સન્માન કરવા માટે કેટલાક લોકો ત્યાં આગળ આવ્યા. અને જયપુરના રસ્તા ઉપરથી બગી નીકળતી હતી ત્યારે કે બધા એમને સલામ નતા કરતા, કોક કરતા હતા. અને એ જ મોરબીના નવાબ લંડન ગયા, કોઈ લેવાય ના. અને સાથે રહેલા વચ્ચે કીધું યાર આવું કેમ? જયપુરમાં તો થોડા ઘણા લેવા આવ્યા હતા, અહીં તો કોઈ નહીં. તો કે મહારાજ મોરબીમાં તમે એવરીથિંગ, જયપુરમાં સમથિંગ, લંડનમાં નથિંગ. તમે ઘાટકોપરમાં એવરીથિંગ. થોડી મજાક કરવા. જ્યાં આચાર્ય ભગવંત હોય ને એ બધું જ હોય. હે? જ્યાં આચાર્ય ભગવંત બિરાજમાન હોય ને એ બધું જ હોય. ચોક્કસ એમના શિષ્ય બની જાવ તો બધું મળી જાય. સમર્પણમાં આવો તો બધું મળી જાય. જેવા ગૌતમ સ્વામી પ્રભુને સમર્પિત થયા, પ્રભુનું જ્ઞાન ગૌતમમાં સંક્રમિત થવા માંડ્યું.
આત્મસમર્પણનો મહિમા છે. જેવા તમે અહમથી ખાલી થવા માંડો, બસ તમે ભરાવા માંડો. સદગુરુ તમને ભરવાની તૈયારી શરૂઆત કરી નાખે. ખાલી થાય એટલી જ જરૂરી છે, બાકીનું બધું કામ સદગુરુ કરી આપશે. તમે માત્ર ખાલી થઈ જાઓ, અહંકારથી ખાલી થઈ જાઓ. કારણ કે આ અહંકાર એ પતનની પાયલોટ કાર છે. આજ સુધીમાં અહંકારે ઘણાને પછાડ્યા છે. રામ અને સીતાના મિલન વચ્ચે રાવણ હતો. રામ અને સીતાના મિલન વચ્ચે રાવણ હતો. રાવણ ન હતો ત્યાં સુધી રામ અને સીતાનું મિલન થાય. રાવણ સીતાને ઉપાડી ગયો, અને એ રીતે સીતા જયારે રામથી વિખૂટી પડી ગઈ, પછી એ રામ સીતાના મિલન માટે વચ્ચે કોઈ અવરોધક તત્વ હતું તો એ રાવણ હતો. અને બહુ મજાની વાત છે, આધ્યાત્મિક સંદર્ભમાં આ ઘટનાને આપણે એ સ્વરૂપે લેવી છે. સીતા એટલે આપણી ચેતના, રામ એટલે પરમાત્મા ચેતના, અને બેની વચ્ચે મિલન થતું નથી, કારણ કે રાવણ વચ્ચે બેઠો છે અહંકારનો, એ મિલન થવા દેતો નથી. સમજાય વાત બરાબર? આ અહંકારનો રાવણ એ મિલન થવા દેતો જ નથી. પ્રભુ સાથેનું આપણું મિલન દૂર થઈ જાય છે. એક મેઘ થવું છે પ્રભુ સાથે, પહેલા ખાલી થાવ. આજે આખું વ્યાખ્યાન આપણે અહંકાર થોડા ઉપર જ કરવાનું છે. તારાકાંત રોયની એક સરસ મજાની ઘટના હતી. એ મંત્રી હતા રાજા, બહુ પ્રબુદ્ધ મંત્રી, બહુ વિદ્વાન, બહુ વિચક્ષણ. રાજાને પણ એના ઉપર ખૂબ માન હતું કે એક વ્યક્તિ મને એવો મળ્યો છે કે મારી બધી સમસ્યાઓને સુલઝાવી દેશે. આ એક વ્યક્તિ મારા દરબારનું બહુ મોટું ગૌરવ છે. એ રીતે એને માન સન્માન બધી રીતે ટોપ રીતે રાખતા રહે. અને રાજાને કોઈ પણ ઝીણામાં ઝીણી બાબત ક્યાંય સમસ્યા થાય અને પૂછવાની, બધી સમસ્યા હલ નીકળી જાય. અને એટલા માટે ક્યારેક એને ઘરે જવામાં મોડું થાય. ક્યારેક રાતના 12 વાગે, ક્યારેક રાતના 1 વાગે કોઈ સમસ્યા આવી ગઈ હોય એટલું પણ થઈ જાય. અને એટલે એ ઘરે જાય ત્યારે ઘરના કોઈ વ્યક્તિ ડિસ્ટર્બ ન થાય એટલે એક ચાવી રાખેલી, એ ઘરની અંદર જાય અને તાળો ખોલી પછી અંદર જતો રહે, પોતાના રૂમમાં જઈને શાંતિથી સુઈ જાય. કોઈને ડિસ્ટર્બ નહીં કરવાનું. એનો નિયમ હતો કે મારા કારણે કોઈ ડિસ્ટર્બ ન થવું જોઈએ. જઈને સુઈ જાય, પોતાના રૂમમાં જઈને પલંગ ઉપર સુઈ જાય. એક દિવસ મોડું થયું ને ઘર બારણું ખોલીને અંદર, અને અંદર ઘટના એવી બની હતી કે વર્ષોનો એનો તો એક કર્મચારી રૂમની સાફ સફાઈ બધું કરવા વાળો, અને સાફ સફાઈને બધું તૈયાર કરી બધું રેડી રાખેલું, પણ થોડોક થાકી ગયેલો, એને ઊંઘ આવતી હતી એટલે મંત્રીની આ બેડ ઉપર સુઈ ગયો. મંત્રીની બેડ ઉપર સુઈ ગયો. એને હતું કે હવે અડધો કલાક સુઈ જાઉં, પછી ઊભો થઈને નીકળી જઈશ, મંત્રીને આવવાનો જે સમય લાગશે ત્યાં સુધી ઊભો થઈ જઈશ. પણ ઊંઘ એવી ચડી ગઈ અને પોતાને કઈ ભાન રહ્યું નહીં, અને ઘસઘસાટ ઊંઘ. અને મંત્રી આવી ગયા. મંત્રીની બેડ, આટલા પ્રસિદ્ધ માણસની બેડ, અને એના ઉપર સૂતો છે એક નોકર. એની સાફ સફાઈ કરવા વાળો નોકર ત્યાં સૂતો છે, એની ગાદી ઉપર સૂતો છે. અને મંત્રીએ જોયું કે સૂતો છે, બાજુમાં એક ચાદર પડી હતી, લીધી, નીચે પાથરી સુઈ. એક પણ અક્ષર બોલ્યા વિના, એ નોકરની ઊંઘને પણ ડિસ્ટર્બ કર્યા વિના બાજુમાંથી એક ચાદર લઈને નીચે સુઈ. આ સરળતા, આ હું કાંઈ નથી નો ભાવ. આવું આવશે આપણામાં? કોઈ વ્યવસ્થાનો અભાવ કદાચ ક્યાંક કોઈક જગ્યાએ ઓછો વધતો હોય તો કઈ નહીં, ચાલે, બધું ચાલે. આપણે ક્યાં એવા બહુ મોટા થઈ ગયા? ઠીક છે, જાતે લઈ લઈશું, ફરક પડે આપણે. પણ હું કાંઈ નથી નો ભાવ આવતો નથી ને, એટલે કેમ તૈયાર નથી, કેમ આમ નથી, કેમ આમ નથી, ઘરમાં પણ રોફ જ ચાલતો. કે તમારું ઘરમાં કેટલું ચાલે મને ખબર નહીં. નાનકડો પ્રશ્ન પૂછી,
સંઘની જાજમ ઉપર ગુસ્સો કરવાનું ફાવે કે ઘરે કરવાનું ફાવે? બીજી વાર સવાલ કરો સાહેબ. હે? બીજો સવાલ બીજી વાર કરો સંભળાય. સમજાવે સવાલ એ? એટલે સંઘની જાજમ ઉપર ગુસ્સો કરવાનું ફાવે કે ઘરે કરવાનું ફાવે એમ પૂછું છું. યસ કરવાનું. હું કઈક છું અહીંયા બતાવું છે, ઘરમાં જાવ એટલે ખબર પડે. અહંકારને તોડવો છે અને એને તોડ્યા સિવાય કોઈ સાધનાના પાઠમાં આગળ જઈ શકાશે નહીં. જેટલું બને એટલું વધુ ને વધુ અહંકારને તોડવા માટે પ્રયત્ન કરો. સાચા સાધકને પ્રસિદ્ધિની પણ પીડા હોય છે. બહુ મજાનું વાક્ય છે. સાચા સાધકને પ્રસિદ્ધિની પણ એને એમ થાય કે પ્રસિદ્ધિ ન થાય તો સારું. તમારે જમ્મુજી મારી સાહેબ હતા, હું વારંવાર દૃષ્ટાંત આપું. જમ્મુજી મારી સાહેબ બહુ ઊંચી કક્ષાના સાધક, એમને આ પ્રસિદ્ધિની પીડા હતી અને એ માનતા હતા કે આ જો પ્રસિદ્ધિ મારી વધી જશે ને તો મારે જે સંશોધનનું કામ કરવું છે, આગળના સંશોધનનું કામ હું નહીં કરી શકું, કારણ કે પછી પબ્લિકની લાઈન લાગશે અને મારાથી આગમ ગ્રંથ હાથમાં પણ નહીં પડી શકે. આંતરરાષ્ટ્રીય વિદ્વાન એમનું એક પુસ્તક બહાર પડે ને, દુનિયાભરના વિદ્વાનો એ પુસ્તકને માથે લઈને નાચે એવું એમનું પુસ્તક. એટલી એમની વિદ્વત્તા, લોકો રાહ જોઈને બેઠા હોય કે જંબુજી મહારાજનું આ પુસ્તકનું એડિશન ક્યારે આવશે. અને જાય એટલે સૌથી પહેલા લોકો ખોલીને જોઈ લે કેટલું મસ્ત પુસ્તક છે. એનું સંશોધન જ એ ટાઈપનું, બહુ ઊંચી કક્ષાનું સંશોધન. ઘણા બધા દેશોમાં ત્યાંના જ્ઞાન ભંડારો વગેરેમાં એમનું પણ કાં તો ટ્રસ્ટી કાં તો પ્રમુખ કોઈ પણ એમનું નામ લખેલું. બહારના વિદેશો એટલું એમનું માન સન્માન. પણ એ વ્યક્તિ એ હંમેશા ગામડામાં ચાતુર્માસ કરે, ગામડામાં જ ચાતુર્માસ કરે અને એવા ગામડામાં ચાતુર્માસ કરે કે જ્યાં વરસાદના સમયે બસ પણ ન જઈ શકતી, અથવા તો એ ગામમાં માંડ એક કે બે બસ એક દિવસમાં આવતી હોય એવા ગામમાં જઈને ચાતુર્માસ કરે એટલે પબ્લિક ભેગી થાય અને એમનું કામ ચાલે. આમ આંતરરાષ્ટ્રીય વિદ્વાન, પ્રસિદ્ધિનો કોઈ પાર નહીં, પણ આ પ્રસિદ્ધિ મને મારા કામમાં અટકાવતી હોય તો મારે એ પ્રસિદ્ધિ જોઈતી નથી. હું નાનકડા ગામડામાં રહીશ, મારું કામ થયા. પ્રસિદ્ધિની ભૂખ આપણી પાસે છે ને, કે આ હું કંઈક છું ની ભૂખ છે. પ્રસિદ્ધિની ભૂખ એમને આવતી નથી. હું કંઈક છું, મારે બતાવવું છે અને એટલા માટે મને પ્રસિદ્ધિની ભૂખ છે. મારે પ્રસિદ્ધ થવું છે, મારે આમ કરવું છે, બસ પતી ગયું. નાનું કાર્ય કર્યા પછી પણ એને વધારે ગાવાની ઈચ્છા એ પ્રસિદ્ધિની ભૂખ છે. આમાંથી આપણે બહાર નીકળવું છે. આજે તો બેસ્ટ છે, ત્રીજું બાકી રહી ગયું. બહુ મજાનો વિષય છે આ, કારણ કે આપણને અનાદિકાળથી જો સંકલેશમાં રાખતી કોઈ પણ ચીજ હોય તો સૌથી મોટી ચીજ અહંકાર છે અને એ અહંકારને તોડવો છે. આજથી એક વાત નક્કી કરી નાખજો, જાણવાનો કોઈ વધારે બતાવવાનો ભાવ ક્યાંય મહેરબાની કરીને કરતા. પૂછે તો લિમિટેડ શબ્દોમાં જવાબ આપજો, આપવો જ પડે, પરિસ્થિતિઓ કે જવાબ આપવો જ પડે એવું છે તો લિમિટેડ શબ્દોમાં જવાબ આપી દેજો અને એટલું કહેજો આનાથી વધારે હું કંઈ જાણતો નથી. કીધા પછી એટલું કહેજો આનાથી વધારે જાણતો નથી. એટલે મેં કહું ખરેખર આ વાક્ય બોલવા દ્વારા હું જાણતો નથી એ ભાવને આપણે ઊભો રાખવો છે. આ ભાવ ઊભો રાખવો છે. આનાથી વધારે હું જાણતો નથી. ભાઈ તમારે આગળ તરફ જે કરવું એ કરી દેજો, મારાથી વધારે મારી પાસે જ્ઞાન નથી. આ સ્વીકાર કરો અને દરેક જગ્યાએ હું કાંઈ નથી. તમારી પાસે કરોડ રૂપિયા હોય, 2 કરોડ રૂપિયા હોય, તમારી પાસે પ્રતિષ્ઠા હોય, તમારી પાસે તમને 50 માણસો તમારી પાછળ દોડતા હોય, તમારું માન સન્માન બધું ચાલતું હોય, બધું હોય, પણ તમારા મનમાં એક ભાવ હોય કે હું કાંઈ નથી. અનંત લબ્ધિ નિદાન ગૌતમ સ્વામી એમ માનતા હતા કે હું કાંઈ નથી. આપણી પાસે કેટલી લબ્ધિ છે? અનંત લબ્ધિના માલિક ગૌતમ સ્વામી મહારાજ.
હું કાંઈ નથી એ ભાવ હતો ને માટે અનંત લબ્ધિ હતી. જો હું કાંઈક છું બાબા ને તો આવેલી પણ લબ્ધિ ચાલી જાય ન રે એકે ટકે. બસ સત્તાથી, સંપત્તિથી, સૌંદર્યથી કે શારીરિક સ્થિતિથી કે તમારી બુદ્ધિમત્તાથી તમે કોઈ પણ જગ્યાએ આગળ હો તો એ દરેક જગ્યાએ એક જ વિચાર કરજો, હું કાંઈ નથી, મારા કરતા તો ઘણા બધા આગળ છે. અહમને તોડવા માટે એક નાનકડું સૂત્ર આપી દઉં. આગળ જુઓ, પાછળ જુઓ અને ઉપર જુઓ. આગળ જુઓ, પાછળ જુઓ અને ઉપર જુઓ. તમારી આગળ કેટલા બધા છે એ જુઓ, તમારો અહંકાર નીકળી જશે. તમે ગઈકાલે પાછળ ક્યાં હતા એ જુઓ, તમારો અહંકાર નીકળી જશે. અને તમારી ઉપર કેટલા બધા છે એ જોઈ લો, તમારો અહંકાર નીકળી જશે. બસ 3 4 ઉપર નજર નાખો. આગળ જુઓ, પાછળ જુઓ ને કેટલો સહેલો છે અહંકારને કાઢવો, કેટલો સહેલો છે. અને આ રીતે આપણો કેટલો બધો ઈઝી છે. મજા છે. આના પછીનું સૂત્ર બહુ સરસ છે અને એ સૂત્રને થોડુંક મજાથી આપણે જરા જોઈ લઈશું. આજ તો સમય થઈ ગયો છે, આજે નહીં, હજી એકાદ દિવસ આ અહંકાર થોડો બમણાવી જાય. બહુ રાખ્યો છે, અનાદિકાળથી રાખ્યો છે, એટલે કાઢવા માટે થોડો પ્રયત્ન તો કરવો પડશે. થોડા જરા હજુ વધારે એના ઊંડાણમાં આપણે જવું પડશે. એક વસ્તુ નક્કી છે, તો બધા મનમાં એક નક્કી કરીને રાખજો કે અહંકાર તો મારે તોડવો જ છે, એના વિના તો સમાધિ છે જ નહીં. મારે સમાધિ રસ પીવો હશે તો અહંકારને તોડ્યા વિના ક્યારે પણ સમાધિ રસ પી શકાશે નહીં. આ સંકલિષ્ટ છે. પાછું પૂજ્ય ભગવાન સ્તંભના ઉપાધ્યાયજી માટે સરસ પંક્તિ લખી છે, ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન દેવ. જ્યાં સુધી આપણા મનમાં આ બધા રાગ દ્વેષ અહંકારના સંકલેશ પડે છે ત્યાં સુધી આપણા પાસે સંસાર છે, અને આ બધા અંદરથી સંકલેશ નીકળી જશે એટલે આપણે સીધા મોક્ષમાં પહોંચી જશે. બહુ સાદો સીધો સરળ મજાનો રસ્તો છે. રાગ દ્વેષ અહમને કાઢવા છે અને સમાધિ રસને આપણે પીવો છે. રાગ દ્વેષને કાઢવાની વાત બતાવી, અહમને કાઢવા માટેના 3 આયામો, સમર્પિત થવા માટેના 3 આયામો. પહેલા નંબરમાં હું કાંઈ જાણતો નથી. બીજા નંબરમાં હું કાંઈ નથી. હજી ત્રીજી મહત્વની વાત, બહુ મજાની વાત છે અને એ બહુ પ્રેક્ટિકલ ચીજ છે. જો આ બંને વસ્તુ એકદમ પ્રેક્ટિકલ તમારી સામે મૂકી છે, એકદમ જે વસ્તુ આપણે રોજ અનુભવીએ છીએ ને એ જ ચીજ તમારી સામે મૂકી છે. કારણ કે દોસ્તો પછી પિન પોઈન્ટ કરીને બતાવવો પડે કે મારો દોષ ક્યાં છે અને આપણે ક્યાં સુધારો કરવાનો છે. બસ આ દોષમાં જેટલો સુધારો કરી શકશું એટલી આપણે આધ્યાત્મિક હાઈટને આપણે ઉચકી શકીશું. તો બહુ મજાની વાત. આ 2 પદાર્થ યાદ રાખો, અહમને કાઢવો છે. ત્રીજી વાત આવતીકાલના પ્રવચનમાં. બેન આજે સમય થોડો થઈ ગયો, પ્લીઝ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન તથા પૂજ્ય સાધીજી ભગવાનના ચરણો કોટી કોટી વંદના. પુણ્યશાળી ભાઈઓ તથા બહેનો, સિદ્ધિ તપના તપસ્વીઓની આજે ત્રીજી બારી. સામૂહિક 8મ તપનું પચકાણ ગુરુમુખેથી રક્ષા કવચ રૂપે લેવાનું છે, એટલે દરેકે ઊભા થઈને પચકાણ લેજો. 8મનું પચકાણ સાથે આપશે. એ રીતે ઉપવાસ બે ઉપવાસ જે રીતનું લેવું હોય. આજે આપણા આંગળીએ લગભગ અત્યારે 105 જણા સિદ્ધિ તપમાં આગળ વધી રહ્યા છે. આજે ત્રીજી બારીમાં બધાએ આગળ વધવાનું છે. હમણાં પચકાણ આપશે. એ રીતે ગુરુ ભગવાન દ્વારા અભિમંત્રિત કરેલું જળ દરેક સિદ્ધિ તપના તપસ્વીઓને અત્યારે બહારથી આપવામાં આવશે. રાખેલું છે બધાને આપવામાં આવશે. ખાસ લઈ લેજો. નવા કંઈ વ્યવસ્થા આવ્યો હોય બોટલ તો પાછળથી પણ તમને આપવામાં આવશે. માટે ખાસ
અભિમંત્રિત જળ આ દરેકે લેવાનું છે. સિદ્ધિ તપના તપસ્વી અભિમંત્રિત પાણી છે અને શીતળના તપસ્વીઓ માટે જ ખાસ છે. એ લોકોને એક સૂક્ષ્મની બંને તાકાત પ્રાપ્ત થાય અને એમનો સાધના એમનો ઉપવાસ બહુ સરસ રીતે થાય અને એમાં એનો આનંદ અને ઉલ્લાસ જળવાઈ રહે. એટલા માટે સૂર્યમંત્ર વિજયથી અભિમંત્રિત કરેલું આ જળ છે અને દરેક તપસ્વીઓને પીવા માટે આપવામાં આવે છે. આજે પચકાણ મારો જ્યારે પહેલું પાણી એ પીજો. સ્ટાર્ટિંગ કરો. બરાબર? પહેલા કાઢો. આવતીકાલે બહેનો માટેની શિબિર શનિવારે 14 હોવાથી શનિવારે શિબિર શુક્રવારે રાખેલ છે. આવતીકાલે બહેનો માટેની શિબિર 2:30 થી 4:15 રહેશે. બોર્ડ ઉપર વિગત લખેલી છે. એટલે આવતીકાલનું સાધુજી ભગવાનનું વ્યાખ્યાન 10 વાગ્યાનું માંગલિક રહેશે. બપોરની શિબિર રહેશે એટલે. અને આવતીકાલનું ગુરુ ભગવાનનું વ્યાખ્યાન સવારે 9 થી 10 બરાબર સમયસર રહેશે. એક જાહેરાત પ્રમુખશ્રી કરી રહ્યા છે, પછી બીજી જાહેરાત. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન, દરેક સાધુ પદવી, સાધુજીગણ તથા દરેક શ્રાવક શ્રાવિકાઓ, સાહેબે આજે વ્યાખ્યાનમાં જે આપણને સમજાવ્યું કે આઈ કરવાની બદલે જો આઈને પાડી દઈએ તો એ બ્રિજ બની જાય, તો આપણે બધા એક બની જઈએ. એટલે ખાલી દિલમાંથી આઈ કાઢી નાખો. મેન સાહેબને આખું વ્યાખ્યાનનું મેન અણસાર એ હતો, સાર એ જ હતો જે પાછળથી બેસીને સાંભળા. બીજા ખુશીના સમાચાર એ છે કે આવતા વર્ષનું ચોમાસું આચાર્ય ચાતુર્માસ અજીત શેખર મહારાજ સાહેબની આચાર્ય ભગવાનની આજે રાજી ખુશીથી રજા લઈને આવ્યા છીએ અને કન્ફર્મ થઈ ગયું છે. એટલે આવતા વર્ષનું ચોમાસું આચાર્ય ભગવાન અજીત શેખર મહારાજ સાહેબ આપણે ત્યાં બિરાજમાન રહેશે. ધીસ ઇઝ મેન ઇમ્પોર્ટન્ટ. અને જે ઘણા વખતથી આપણે આતુર હતા કે કન્ફર્મ થાય છે, પાછું અટક્યું, કાચું કંઈક થયું, ઘણા બધા અગવડતા સગવડતા, પણ આદેશ્વર દાદા સિમંદર સ્વામીની ટોટલ આપણી ઉપર ને ગુરુ ભગવંતોની આપણી ઉપર પુષ્કળ આસ્થા, અને એની માટે આપણે સક્સેસ થઈ ગયા આજે. અને બહુ ટફ એક્ઝામ હતી. એક્ઝામમાં એટલે પ્રમુખ તરીકે એની પહેલી ટફ એક્ઝામ આપી છે આજે. બહુ જ ટફ આપી છે. એટલે શું છે, આપણને આપણા સંઘને આચાર્ય ભગવંતો જોડે. અને જેમ સાહેબની નિશ્રા છે, ભાવનગર છે, આપણને સાહેબની નિશ્રા પાછી આચાર્ય ભગવાનની મળે છે. ખૂબ ખૂબ આ સંજ્ઞાન નસીબ છે. આપણે ગમે આરાધકોના પુણ્ય. બધી આરાધકોની પુણ્ય છે. દેવગુરુની અસીમ કૃપા આપણા સંગ ઉપર હોય. બીજું કાંઈ. અને બીજી અને બીજી એક મેઇન રિક્વેસ્ટ છે, આપણે 5 સ્ક્વેર ફીટ જગ્યા સંઘની રોજ વાપરીએ છીએ, તો ઓછામાં ઓછા સુખી હોય તો 5,55,000, થોડાક એનાથી ઉતરતું હોય તો 3,06,000 કે 2,07,000 રૂપિયા સાધારણમાં લખાવવા ખાસ વિનંતી છે. કારણ કે આ સંઘનો મોટામાં મોટો આપણો ખર્ચો સાધારણનો છે. આજુબાજુના 2 બિલ્ડિંગોને લેવાની વાતચીત ચાલુ છે, પણ જો કદાચ થશે તો એ પૈસા સાધારણના જ જોશે. તો પ્લીઝ 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 રિક્વેસ્ટ છે કે દરેકે દરેક અંદર વાત કરો પોતાના મિત્ર વર્ગ સાથે કે સાધારણનો રૂપિયા ભરાવતા જાય. તથા જે તમારી શક્તિ, તમારે 12 મહિનાના 12 ચેકો આપવો હોય તો પણ ચાલશે, કે 12 મહિનાનો પ્રોમિસ આપી દો કે દર મહિનો આવીને રોકડા ભરી જઈ શકલા. એવરીથિંગ ઇઝ વેલકમ હિયર. કોઈ ના છે નહીં. તમારી માટે દુકાન ખુલ્લી છે. થોડા રૂપિયા અહીંયા વાપરશો. તમારો સંઘ છે, તમારી જગ્યા છે. અને બીજું, આપણે ત્યાં વ્યવસ્થાપક માટે 15 વર્ષથી ઉપરના બાળકો, દરેકે દરેક ગમે તેટલી ઉંમરના યુવાન જે કાર્ય કરી શકતો હોય, સંઘ માટે સમર્પિત થવા તૈયાર હોય તે આજે રાત્રે 8:30 વાગે અહીંયા મળવા માટે વિનંતી છે. જે મિત્ર મંડળને જેને અહીંયા કાર્ય કરવું હોય તે જ પધારે અને સંઘની જવાબદારીઓ ઉપાડી શકે. આભાર. કોઈ ઉંમરનો બાદ નથી. 15 વર્ષથી ઉંમર ઉપરના પણ જે ચાલીને કામ કરી શકતા હોય. સંઘ અને સંઘ દ્વારા શાસનના થતા કાર્યોમાં જ સમર્પિત રહે એ માટે આ યુવા ગ્રુપ બનાવી રહ્યા છીએ. વિશેષ જાહેરાતો ઘણી છે, પણ આવતીકાલે આજે સમય થઈ ગયો છે. આવતીકાલે સામૂહિક પચકાણ માટે સિદ્ધિ તપના દરેક તપસ્વીઓ પોતાની જગ્યા ઉપર ઉભા થઈ જાય એટલે સકળથી સંઘ આપના દર્શન કરી શકે, રણપૂર્ણ કરી શકે. ભાઈએ યુવા ગ્રુપ કીધું એટલે ગુરુવંદન કરી દીધા. અમારા ગુરુ યુવા ગ્રુપ છે. પહેલા ગુરુવંદન. Stop.